નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ સેવક વર્ગ 3 ની જે ભરતી બહાર પાડી છે તેના વિશે વાત કરીશું। આ ભરતીમાં ભરતીની પ્રાથમિક માહિતી શું છે, મહત્વની તારીખો શું છે, આ ભરતીમાં કેટલી જગ્યા છે, શૈક્ષણિક લાયકાત કેટલી છે, કોણ કોણ આમાં ફોર્મ ભરી શકે, પગાર ધોરણ શું રહેશે, તમારી વય મર્યાદા કેટલી રહેશે, અરજી ફી શું છે, પસંદગી પ્રક્રિયા કઈ રીતે છે, તમને કઈ રીતે પરીક્ષા લેશે, ઇન્ટરવ્યુ લેશે કે નહીં, અભ્યાસક્રમ શું છે તમારો અને અરજી કેવી રીતે કરવી તેના વિશે આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું। તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે જો તમે YouTube ચેનલ ઉપર નવા હોય તો સરકારી માહિતી કેન્દ્ર YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો। આ ચેનલ ઉપર તમને વિવિધ સરકારી યોજના અને વિવિધ સરકારી ભરતીની માહિતી અચૂક આપવામાં આવશે। ચાલો વિડીયોને શરૂ કરીએ। મિત્રો ગ્રામ સેવકની ભરતીની પ્રાથમિક માહિતી ઉપર નજર કરીએ તો જાહેરાત ક્રમાંક છે 03/2026-27 અને પોસ્ટનું નામ છે ગ્રામ સેવક વર્ગ 3। કુલ 500 જગ્યા છે। આપણે કેટેગરી વાઇઝ કેટલી જગ્યા છે એની આગળ ચર્ચા કરીશું અને અરજી તમારે ઓજસ પોર્ટલ ઉપર એટલે કે ojas.gujarat.gov.in ઉપર અરજી કરવાની છે। કેવી રીતે કરવાની તેની પણ આપણે આગળ ચર્ચા કરીશું। મિત્રો મહત્વની તારીખની વાત કરીએ તો 16/4/2026 ના રોજથી ઉપરના 1 કલાકથી ઓનલાઈન ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું છે અને 7 મે સુધી 7 મેના રાત્રિના 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને જો તમારે ફી ભરવાની થતી હોય તો તમે ઓનલાઈન ફી પણ ભરી શકો છો। વધુમાં એક આ વૈકલ્પિક વિકલ્પ છે કે જો તમે 7 મે સુધીમાં અરજી કરી હોય, તમારી અરજી કન્ફર્મ થઈ ગઈ હોય, તમારે ફી ના ભરાણી હોય તો 8 મે થી 12 મે એ દરમિયાન તમે લેટ ફી સાથે 500 રૂપિયા ભરી શકો છો રૂબરૂ જઈને। પણ જો કન્ફર્મ થયેલી અરજી હોય એની જ લેટ ફી ભરાશે। જેને અરજી કન્ફર્મ કરવાની કે અરજી કરવાની રહી ગઈ હોય તેમની લેટ ફી પણ લેવામાં આવશે નહીં। માટે બને એટલી વહેલી તકે અરજી કરી દેવી અને ફી પણ નિયમિત સમયમાં ભરી દેવી, જેથી લેટ ફી ના ભરવી પડે અને કોઈ તકલીફ ના આવે। છેલ્લા દિવસ સુધીની રાહ ન જોવી કે સર્વર ખાસ કરીને ફી ભરવામાં સર્વર ડાઉન થઈ જાય છે જેના કારણે ફી ભરાતી નથી, એટલે બને એટલી વહેલી તકે ફી ભરી દેવી। મિત્રો હવે કુલ જગ્યાની વાત કરીશું। આ ભરતીમાં કુલ 500 જગ્યા છે। એમાં કેટેગરીઝ વાત કરીએ તો જનરલની 264 જગ્યા છે, એસસી ની 18 જગ્યા છે, ઈડબ્લ્યુએસ ની 47 જગ્યા છે, એસસીબીસી ની 70 અને એસટી ની 101 જગ્યા છે। આ પ્રમાણે જગ્યા છે અને એમાં જો આપણે આડું રિઝર્વેશન એટલે કે મહિલાની વાત કરીએ તો 500 જગ્યામાં 147 મહિલાની જગ્યા છે જે તે કેટેગરીમાં પણ આવે છે। દાખલા તરીકે એસટી ની મહિલા હોય તો 18 માં આવી જાય, ઈડબ્લ્યુએસ ની મહિલા હોય તો 47 માં આવી જાય, એસસીબીસી ની મહિલા હોય તો 70 માં આવી જાય અને અનુસૂચિત જાતિની મહિલા હોય તો 101 માં આવી જાય। માજી સૈનિક માટે 43 જગ્યા અનામત છે। આ ભરતીમાં માજી સૈનિકની બહુ સારી એવી જગ્યા છે, કેમ કે મોસ્ટ ઓફ માજી સૈનિકે જે આના અભ્યાસક્રમ હોય લગતા કોર્સ કરેલા હોતા નથી એટલા માટે। અને દિવ્યાંગ ઉમેદવારો માટે 27 જગ્યાઓ અનામત છે। એ પછી કોઈ પણ કેટેગરી ના હોય, એ ના હોય, બી ના હોય, સી ના હોય, ડી ના હોય, એ ના હોય, એમની ટોટલ જગ્યા 27 છે। મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સ્નાતક અથવા ડિપ્લોમા આ 2 ડિગ્રી જેને કરેલી હોય એટલે કે કોલેજ કરેલી હોય અથવા ડિપ્લોમા કરેલું હોય તો કોલેજ તો કે સ્નાતક કઈ તો કે બીઆરએસ માં કરેલું હોય, બીએસસી એગ્રીકલ્ચર કરેલું હોય, બીઈ એગ્રીકલ્ચર કરેલું હોય, બીટેક એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કરેલું હોય અથવા બીએસસી હોર્ટિકલ્ચર કરેલું હોય। આટલા જો તમે ડિગ્રી કરેલી હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો। પણ તમે ડિપ્લોમા કર્યું હોય, એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, એગ્રી એન્જિનિયરિંગ કરેલું હોય, એગ્રો પ્રોસેસિંગમાં ડિપ્લોમા કરેલું હોય અથવા એગ્રીકલ્ચર કોઓપરેટિવ બેંક એન્ડ માર્કેટિંગમાં પોલિટિકલ ડિપ્લોમા કરેલું હોય તો પણ તમે આમાં ફોર્મ ભરી શકો છો। આ ઉપરાંત તમારા બેઝિક કમ્પ્યુટરનું નોલેજ અથવા 10 કે 12 માં કમ્પ્યુટર વિષય તરીકે હોય તો પણ ચાલે। ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ આ 3 ભાષાનું તમને જ્ઞાન પણ હોવું જોઈએ। વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો 18 વર્ષ મિનિમમ 18 વર્ષ છે અને મેક્સિમમ 35 વર્ષ છે, પરંતુ જે સામાન્ય કેટેગરીની મહિલા હોય તેને 5 વર્ષની છૂટ આપવામાં આવે છે, એટલે કે 35 + 40 વર્ષ સુધી તે ફોર્મ ભરી શકે। અનામત કેટેગરીના જે ઉમેદવારો હોય એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ એમને પણ 5 વર્ષની છૂટ આપવામાં આવે છે। અનામત કેટેગરીની મહિલા એટલે કે એસસી, એસટી, એસસીબીસી અને ઈડબ્લ્યુએસ ની મહિલા હોય તો તેને 10 વર્ષની છૂટ આપવામાં આવે છે, એટલે કે 35 10 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકે। દિવ્યાંગ ઉમેદવારો હોય એમને 10 થી 20 વર્ષની છૂટ આપવામાં આવે છે કેટેગરી મુજબ। અને જે માજી સૈનિકો હોય તેમને ફરજ બજાવેલો સમય +3 વર્ષ એટલે કે કોઈ માજી સૈનિકે 15 વર્ષ ફરજ બજાવી તો ટોટલ એમની ઉંમરમાંથી પહેલા 15 વર્ષ ફરજના બાદ કરી નાખવાના, પછી જે ઉંમર વધે એ ઉંમરમાં 3 વર્ષ એડ કરી એટલી ઉંમર સુધી એમને મુક્તિ મળે। કોઈ પણ હા એક ખાસ સૂચના, આજે 10 થી 20 વર્ષ છે અથવા અહીંયા 10 વર્ષ છે
પરંતુ તે મહિલાની કોઈ પણ મહિલા હોય, પુરુષ હોય, કોઈ પણ ઉમેદવાર હોય, એ ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધુ તો ના જ જોઈએ. તમને ભલે 20 વર્ષનો તમને પીડબ્લ્યુ દિવ્યાંગ ઉમેદવાર હોય તેને 20 વર્ષનું બેનિફિટ મળે, પણ અંતે એમની ઉંમર 45 વર્ષથી વધવી ના જોઈએ. મિત્રો, પગાર ભથ્થાની વાત કરીએ તો ગુજરાત સરકારની જે પદ્ધતિ છે 5 વર્ષ માટે ફિક્સ પગાર, તો ફિક્સ પગાર રહેશે તમારો પ્રતિ માસ 26,000. આ દરમિયાન તમને કોઈ અન્ય ભથ્થા મળવા પાત્ર રહેશે નહીં, પરંતુ તમે ફિલ્ડ વિઝિટ કઈ કરશો તો એના જે પ્રવાસ ભથ્થાની મળતું હોય એ મળશે, બાકી કોઈ બીજું મળશે નહીં. અને તમે 5 વર્ષ પૂર્ણ કરશો એટલે તમને રેગ્યુલર એપોઇન્ટમેન્ટ આપશે, એટલે કે તમને રેગ્યુલર નિમણૂક કરશે. એ પહેલા તમારે પૂર્વ સેવાન ખાતાકીયની પરીક્ષા પાસ કરવાની હોય છે, કમ્પ્યુટરની પરીક્ષા પાસ કરવાની હોય છે. આ પરીક્ષાઓ પાસ કર્યા પછી તમારો ફૂલ પગારનો ઓર્ડર થાય અને પછી તમને નિયમ મુજબના જે ફૂલ પગાર મળવા પાત્ર, પછી બધા ભથ્થા પણ મળવા પાત્ર. એ 5 વર્ષ પછીની વાત છે. મિત્રો, અરજી ફીની વાત કરીએ કે આપણે આગળ જોયું કે અરજી ફી જે છેલ્લી તારીખ છે એ 7 છે અને પછી 8 થી 12 માં તમે લેટ ફી સાથે ભરી શકો. પણ અરજી ફી ભરવાની છે કોને? તો અરજી ફી સામાન્ય વર્ગ એટલે જનરલ કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ એટલે કુલ 112 જેવું થતું હોય છે. તમે ઓનલાઈન ફોર્મ ભરશો ત્યાં ઓટોમેટિક બતાવશે કે તમારે કેટલી ફી ભરવાની થાય છે. તેમને 100 રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ ભરવાનો થાય. પરંતુ અનામત વર્ગ છે SC, ST, SCBC અને EWS, માજી સૈનિકો અને દિવ્યાંગ ઉમેદવારો, આ ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી અને ફી ફરજિયાત તમારે ઓનલાઈન જ ભરવાની છે. પહેલા આપણે ઓજસમાં ચલણ કે પોસ્ટ ઓફિસનું ચલણ કે બેંકનું ચલણ ભરતા, હવે બેંક ચલણવાળી સિસ્ટમ બંધ થઈ ગઈ. ફરજિયાત તમારે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI, નેટ બેન્કિંગથી ઓનલાઈન જ ફી ભરવાની છે. અને એક વોર્નિંગ છે કે જનરલ કેટેગરીના ઉમેદવારોની ફી ભર્યા વગર અરજી રદ ગણાશે. જનરલ કેટેગરીના ઉમેદવારે ફી ભરવી ફરજિયાત છે, નકર તમારી અરજી જ રદ થઈ જશે. તમને પરીક્ષા આપવા પણ નહીં મળે. ઘણાને એવું કે હાલો પરીક્ષા તો આપીએ, પણ પરીક્ષા આપવા પણ નહીં મળે. તમારી ફી નહીં ભરશો તો તમારી અરજી રદ થઈ જશે. એટલે જનરલ કેટેગરીના ઉમેદવારોએ ખાસ આની નોંધ લેવી. મિત્રો, પસંદગી પ્રક્રિયાની વાત કરીએ, પરીક્ષાના માળખાની વાત કરીએ તો તમારી પરીક્ષા CBRT OMR પદ્ધતિથી લેવામાં આવશે. એટલે ગુજરાતમાં અત્યારે જે ગ્રુપ A અને ગ્રુપ B ની જે પરીક્ષા લેવાય છે, પ્રાથમિક પરીક્ષા CBRT કમ્પ્યુટરમાં, એ રીતે તમારી પરીક્ષા OMR પદ્ધતિથી લેવામાં આવશે. માળખું તો એક જ પ્રશ્નપત્ર રહેશે. એની ભાષા ગુજરાતી અને અંગ્રેજી તમારા વિષય મુજબ રહેશે. ગુજરાતી હોય તો ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ હશે તો એ અંગ્રેજી આવશે. અને સમય હશે 3 કલાકનો અને કુલ ગુણ 200 માર્કનું પેપર હશે અને 3 કલાકનો એટલે કે 180 યુનિટનો સમય હશે. નેગેટિવ માર્કેટિંગની વાત કરીએ તો એક જવાબ ખોટો પડીએ 0.25 માર્ક નેગેટિવ થશે. પરંતુ તમે બ્લેન્ક પ્રશ્ન છોડી દીધો હોય તો તેમાં નિયમ લાગુ પડશે. તમે 200 ક્વેશ્ચન આપો છો તો 200 અટેમ્પ કરવા ફરજિયાત છે, કાં અટેમ્પ કરવો પડે તમારે. બાકી તમે ખાલી છોડશો તો તેમાં પણ 0.25 કપાશે. આ એક ખાસ ધ્યાનમાં રાખવું. મિત્રો, પરીક્ષાના અભ્યાસક્રમની વાત કરીએ તો જે 50% છે તે તો તમારે શૈક્ષણિક લાયકાત એટલે કે તમે BSc, BTech જે કર્યું હોય, એગ્રીકલ્ચરને લગતા કોર્સ કરેલા હોય, 50% તો એ જ પૂછાશે. એટલે કે 100 ગુણનું તમારો અભ્યાસક્રમ છે, તમે જે ડિગ્રી ડિપ્લોમા કરીને આવ્યા છો તેને લગતું 100 ગુણનું પૂછાશે. પણ એના સિવાયના 100 ગુણમાં 35 ગુણમાં સામાન્ય જ્ઞાન આવશે અને વર્તમાન પ્રભાવ આવશે, એટલે કે GK તમે ગણી લો એને. બીજું 25 ગુણનું સામાન્ય ગણિત અને તાર્કિક કસોટી એટલે મેથ્સ અને રીઝનિંગ ગણી લો. બીજું 20 ગુણનું ગુજરાતી વ્યાકરણ આવશે, એનું માધ્યમ ગુજરાતી રહેશે. અને બીજું 20 ગુણનું અંગ્રેજી વ્યાકરણ આવશે, તેનું માધ્યમ અંગ્રેજી રહેશે. હવે મિત્રો, આપણે ફાઇનલ આવ્યા કે આપણે અરજી કઈ રીતે કરવી. તો મિત્રો, અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ ગુજરાત સરકારનું ઓફિશિયલ પોર્ટલ ojas.gujarat.gov.in ઉપર જવાનું છે. ત્યાં જો તમે રજીસ્ટ્રેશન કરેલું હોય, પહેલા ક્યારે ફોર્મ ભર્યા હોય રજીસ્ટ્રેશન કર્યું હોય તો OTR તમારે વન ટાઈમ રજીસ્ટ્રેશનનો ઉપયોગ કરી અને ફોર્મ ભરવાનું છે. પરંતુ જો તમે વન ટાઈમ રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો મેન્યુઅલ વિગતો ભરીને તમે ફોર્મ ભરી શકો છો. કાળજીપૂર્વક જરૂરી માહિતી ભરી ફોર્મને સેવ કરી દો. સેવ કરી દો એટલે તમને એક એપ્લિકેશન નંબર મળશે. એ એપ્લિકેશન નંબરનો ઉપયોગ કરી તાજેતરનો ફોટો સહી અપલોડ કરી દો અને તેની મહત્તમ સાઇઝ 15 KB અને JPG ફોર્મેટમાં રાખવાનો છે. હવે સહી અને ફોટો અપલોડ થઈ જાય પછી બધી વિગત ચેક કરી અને તમારી અરજીને કન્ફર્મ કરી દો. એટલે કન્ફર્મેશન નંબર જનરેટ થશે. કન્ફર્મેશન નંબર જનરેટ થયા પછી જ તમારી અરજી માન્ય ગણાશે અને પછી એને કન્ફર્મેશન નંબરનો ઉપયોગ કરી અને પ્રિન્ટ કાઢી લેવાની. કન્ફર્મેશન કરવા માટે તમારે કન્ફર્મેશન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું અને ત્યાં તમારો એપ્લિકેશન નંબર નાખી અને સબમિટ આપશો એટલે તમારી અરજી કન્ફર્મ થઈ જશે. આ એક ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો છે કે હાલમાં તમારે કોઈ પણ પ્રકારના પ્રમાણપત્ર અપલોડ કરવાની જરૂર નથી. એટલે કે સહી અને ફોટા સિવાય અન્ય કોઈ જાતિનું, નોન ક્રિમિનલ કે આવકનો દાખલો કંઈ અપલોડ કરવાનું નથી.
પરંતુ જ્યારે તમને પ્રમાણપત્ર વેરિફિકેશનમાં બોલાવે ત્યારે તમારા ડોક્યુમેન્ટ રજૂ કરવાના થાય. માટે અત્યારે જ્યારે તમે માહિતી ભરો ત્યારે ઈડબ્લ્યુએસ, એનસીએલ, નોન ક્રિમિનલ કે જાતિનો દાખલો એની જે વિગત નાખો એ ખૂબ ચોકસાઈપૂર્વક નાખવી અને એ ડોક્યુમેન્ટ પછી સાચવીને રાખવા. જ્યારે વેરિફિકેશનમાં આવશે ત્યારે એ જ ડોક્યુમેન્ટ માંગશે, એ જ નંબરનું અને એ જ તારીખનું ડોક્યુમેન્ટ માંગશે. એટલે ખાસ ડોક્યુમેન્ટ નંબર ચોકસાઈપૂર્વક નાખવા અને પછી ડોક્યુમેન્ટ સાચવીને રાખવા. અને બહુવિધ અરજી એટલે કે ઘણા ઉમેદવાર 2-3 અરજી કરતા હોય છે. જે ઉમેદવાર એકથી વધુ અરજી કરશે અને ફી ભરશે પછી છેલ્લે કન્ફર્મ થયેલી અરજી હશે એ જ માન્ય ગણાશે. તેની તમે અગાઉ ભરી હોય, દાખલા તરીકે પહેલી અરજી ભરી એ ઓકે હતી, બીજી અરજી ભરી એમાં ભૂલ પડી, પરંતુ તમારી માન્ય અરજી તો બીજી જ ગણાશે, કેમ કે તે છેલ્લે કન્ફર્મ થઈ હોય એ જ અરજી માન્ય ગણાય છે. માટે જે છેલ્લે કન્ફર્મ થઈ હોય એ જ અરજીને માન્ય ગણવી. અને સંપૂર્ણ વાત કરીએ તો ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અરજીમાં તમે નાખેલો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ચાલુ રાખવા ફરજિયાત છે. કેમ કે ઘણી સૂચના તમને SMS કે ઈમેલ થી મળતી હોય છે. માટે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પોતાના નાખવા અને જ્યાં સુધી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને ચાલુ રાખવા. તો મિત્રો, જેને ફોર્મ ભરવાનો એવી રીતે ભરી દેજો અને તૈયારી ચાલુ કરી દેજો. એક બહુ સારી તક છે, કેમ કે BRSમાં મેરિટ એમ પણ નીચું રહેતું હોય છે, ગ્રામ સેવકમાં એમ પણ મેરિટ નીચું રહેતું હોય, તો ફોર્મ ભરી દેજો અને તૈયારી ચાલુ કરી દેજો. 100% તમને સફળતા મળશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા સગાવાલા મિત્રો જો કે BRSની તૈયારી, ગ્રામ સેવકની તૈયારી કરતા હોય તો તેમને આ વિડીયો શેર કરી દેજો. ધન્યવાદ.